દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથકમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વ્યાજના 20 ચક્રમાં ફસાયેલા 52 વર્ષીય આધેડે સલાયા સ્થિત પોતાના મકાનમાં ઝેરી દવા ગટગટાવી લેતા ખળભળાટ મચી ગયો છે। હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આધેડનું મોત નીપજતા એક હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। જામખંભાળિયામાં રહેતા 52 વર્ષીય જીતેન્દ્રભાઈ વડોલિયાએ સલાયામાં પોતાના જૂના મકાન ખાતે કોઈ ઝેરી દવા પી હતી। ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમને તાત્કાલિક જામખંભાળિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા। જોકે તેમની તબિયત વધુ લથડતા ગંભીર હાલતમાં જામનગરની જીજી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। જીતેન્દ્રભાઈના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે જીતેન્દ્રભાઈ વ્યાજખોરોના ત્રાસથી લાંબા સમયથી પરેશાન હતા। વ્યાજખોરો દ્વારા આપવામાં આવતી માનસિક પીડા અને ધાકધમકીઓના કારણે કંટાળીને તેમને આત્મઘાતી ડગલું ભર્યું છે। અને મારા મોટા બાપાના દીકરા જીતેન્દ્રભાઈ પ્રજાપતિ, જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ વાડોલિયા, એને ગઈકાલે સવારના એને અમારા જૂનું ગામ સલાયા, ત્યાં એને ઝેરી દવા પીધી। ઝેરી દવા પીતા એને ખસેડા હોસ્પિટલ ખંભાળિયાથી એને લઈ ગયા જામનગર ઇમરજન્સીમાં। અને ડોઝ એનો હેવી હતો, એના માટે એને હેવી ટ્રીટમેન્ટ જીજી હોસ્પિટલમાં લીધી। અને પોલીસની તપાસ થઈ, ડૉક્ટરે એવું કીધું કે આ પોલીસ કેસ છે। એટલે પોલીસ કેસ આવ્યા, પોલીસ કેસે એને નિવેદન લીધું કે શું થયું, તો કે મારા ઉપર વ્યાજખોરનું હેવી દબાણ હતું અને હું જાજી એવી રકમ વ્યાજ ભરતો, એટલે મારાથી આ વસ્તુનો ત્રાસ સહન થતો નહોતો, એટલે મેં આ પગલું લીધું। જેનું સલાયા મોરીન પોલીસ સ્ટેશનમાંથી નિવેદન 2 વ્યક્તિ આવ્યા હતા સ્ટાફના, એને નિવેદન દીધું। હવે મારી એવી ઈચ્છા છે કે બસ આનો ન્યાય મળે, ફરીવાર કોઈ સમાજ ઉપર આવી અત્યાચાર ના થાય એના માટે। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।